એનો પહેલો અધ્યાય, નહેમ્યા એનો પહેલો અધ્યાય. પ્રભુ આપણને કૃપા આપશે તો જીવનની મીટિંગમાં નહેમ્યાના પુસ્તકનો આપણે અભ્યાસ કરીશું. નહેમ્યાનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય, આખો અધ્યાય આપણે વાંચવાના છે. નહેમાયા ચેપ્ટર 1. ખાલિયાના પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. 20મા વર્ષના કિસ્લેવ માસમાં હું સુસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે when their brother came to a certain man from Judah, and I asked him concerning the Jews who escaped from Egypt, concerning Jerusalem. આશા છે બધાને મળી હશે. નહેમ્યાનું પુસ્તક જૂના કરારમાં આવે 435 નંબરનું પાનું છે મારા બાઇબલમાં. અને જ્યારે વાંચો બાઇબલ ત્યારે સરસ રીતે જોરથી વાંચવાનો પ્રયત્ન કરો. હવે હું બીજી કલમ વાંચું છું. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અદમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું. That your ear be attentive and your eyes open to hear the prayer of your servant, that I may pray before you day and night for the people of Israel, your servants, confessing the sins of people of Israel, which we have sinned against you, even I and my father's house have sinned. સાતમી કલમ. અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ, વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી. Remember the word that you commanded your servant Moses, saying, if you are unfaithful, I will scatter you among the people. પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો અને તેઓનો અમલ કરશો, તો તમારામાંના જેઓ દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખેરાયેલા હશે તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ, અને જે ઠેકાણે મારું નામ રાખવાનું મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ. They are your servants and your people whom you have redeemed by your great power and by your strong hand. હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે અને તારા નામ પ્રત્યે આદર ભાવ રાખવામાં આનંદ માને છે, તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું આબાદની આપ ને આ માણસની તેના પર કૃપા દ્રષ્ટિ થાય એમ તું કર. હું તો રાજાનો પાત્રવાહક હતો. પ્રભુએ વાંચેલા વચન પર આશીષ આપે. નાની પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમારા પવિત્ર વચનને બોલવાને સમજાવવાને કોણ શક્તિમાન છે? પ્રભુ, માટે અમારી નિર્બળતામાં અમારું સ્મરણ કરો. તમારો પવિત્ર આત્મા અમને શીખવે, વચનો અમારા હૃદયમાં રહે, અમને પવિત્ર કરે, અમને શુદ્ધ કરે. માટે વચન પર આશીષ આપો. બોલવાને સાંભળવાની સહાય કરો. સર્વ ભટકતા વિચારોને વિશ્વાસથી તમારા પ્રભુ પદ અને રાજપદ નીચે લાવીએ છીએ. અમારી આ દિન પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી માંગીએ. રોમિયોને પત્ર 15મો અધ્યાય. રોમિયોને પત્ર 15મો અધ્યાય. અને એની ચોથી કલમ. રોમિયો 15 અને 4 કૃપા કરી બધા સાથે વાંચો. ઇઝરાયેલ પુત્રો પ્રભુની આજ્ઞાઓને તોડવાને કારણે
તેમને જે પ્રમાણે પ્રભુએ આજ્ઞા કરી હતી કે એમને કહ્યું હતું તે પ્રમાણે બાબેલ દેશમાં તેમને ગુલામીમાં લઈ જવામાં આવ્યા અને 70 વર્ષ તેઓ બાબેલની ગુલામીમાં રહ્યા. શા માટે 70 વર્ષ જ? શા માટે 71 નહીં? શા માટે 69 નહીં? એ પણ આખી ગણતરી કરવાની વાત જેવી બહુ રસપ્રદ વાત છે, પણ હમણાં એ વિષયને હું સ્પર્શવાનો નથી. પરંતુ ઇસ્રાયેલ પુત્રોને એમના પાપ અને અપરાધને કારણે પૃથ્વીના જુદા જુદા દેશોમાં, વિશેષ કરીને ત્યારે બાબેલ દેશમાં તેમને વિખેરી નાખવામાં આવ્યા. પ્રભુનું વચન જ્યારે સમય પૂરો થયો ત્યારે પ્રભુએ કોરેશ રાજાને ઊભો કર્યો. ઈરાનનો રાજા કોરેશ, પર્શિયન રાજા. અને આ કોરેશ રાજાએ આજ્ઞા કરી અને એને કારણે ઝરુબાબેલની સાથે સૌથી પહેલા એક ટીમ બાબેલથી ઇઝરાયલ દેશમાં પાછી ફરી. ઝરુબાબેલની સાથે આશરે 50,000 માણસો હતા. એના પછી થોડા સમય પછી ઇઝરાયલની સાથે બીજી એક ટીમ, બીજું એક જૂથ તે બાબેલથી નીકળીને યરુશલેમમાં પાછું આવ્યું. ઝરુબાબેલની સાથે જેઓ આવ્યા તેઓએ મંદિર બાંધવા માટે પ્રયત્ન કર્યા. ઇઝરાયલની સાથે જેઓ આવ્યા, ઇઝરાયલે મંદિરમાં જે સર્વ પ્રકારની ભજન ક્રિયાઓ હતી એને ફરી એકવાર પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્ન કર્યો. અને લગભગ ઈસવીસન પૂર્વે 445માં નહેમ્યા બીજા કેટલાય લોકો સાથે યરુશલેમ પાછો આવ્યો. અને નહેમ્યા ખાસ કામ લઈને, એટલે કે યરુશલેમનો જે કોટ તૂટી પડેલો, એના જે દરવાજા બાળી નાખવામાં આવેલા, એને ફરી એકવાર બાંધવા માટે નહેમ્યા ત્યાં રાજાની સહાયથી તે ત્યાં પાછો ફરે છે. નહેમ્યાના નામનો અર્થ કદાચ તમને ખબર હશે. કોઈને ખબર છે નહેમ્યાના નામનો અર્થ? નહેમ્યા એટલે દેવ દિલાસો આપે છે. વેરી ગુડ. આ તો ઇંગ્લિશમાં આપણે ગોડ કન્સોલ્સ, પ્રભુ દિલાસો આપે છે. દિલાસો અર્થાત જે દુઃખ હોય કે દર્દ હોય કે ચિંતાઓ હોય એને કરી લેનાર આ એક માણસ હતો. અને ખરેખર જેવું તેનું નામ છે તેવું જ તેનું કામ પણ છે. અને આ વાત બહુ ખરેખર આપણે માટે ઉત્તેજનદાયક છે કે આ નહેમ્યા, જેવું તેનું નામ હતું દેવનો દિલાસો, પરંતુ દિલાસો આપનાર, તે જ રીતે તે ઇસ્રાયેલ લોકોને માટે દેવનો દિલાસો બનીને ત્યાં આવ્યો હતો. હવે જ્યારે નહેમ્યા ત્યાં આવ્યો ત્યારે એ લોકોની જે પરિસ્થિતિ હતી તે આપણે હમણાં વાંચ્યું. પરંતુ થોડો સમય આપણે આ નામ નહેમ્યાના નામ પર વિચાર કરીને પછી આગળ વધવા માંગીએ છીએ. નહેમ્યા અર્થાત દેવ દિલાસો આપે છે, કારણ કે તે વખતે લોકો દુઃખી હતા. માત્ર તે વખતે લોકો દુઃખી હતા એવું નથી, પરંતુ હાલના જમાનામાં પણ પાપને કારણે માણસો દુઃખી છે. પાપ થોડા સમયનું સુખ અવશ્ય લાવે છે, પણ પાપનું સુખ ક્ષણિક સુખ છે. અને પાપ જે એને મજા માણ્યા પછી એનું જે પરિણામ આવે છે તે હંમેશા દુઃખ અને દુઃખ અને દુઃખ જ હોય છે. ગીત કરતા દાઉદ પણ આ વાતને સારી રીતે જાણતો હતો, માટે તેમણે લખ્યું છે ગીતશાસ્ત્ર 38મો અધ્યાય. ગીતશાસ્ત્ર 38મો અધ્યાય અને ત્યાં પોતાના પાપને લીધેની જે પરિસ્થિતિ તે વર્ણવવા છે. 6ઠી કલમ, ગીતશાસ્ત્ર 38 અને 6, Psalm 38 verse 6. હું લથડી ગયો છું, હું ઘણો વાંકો વળી ગયો છું, હું આખો દિવસ શોક કર્યા કરું છું. પાપને કારણે માણસના જીવનમાં શોક અને વિલાપ હંમેશા આવે છે. આપણે સર્વને એનો ખ્યાલ છે. આપણે વિશેષ કરીને જે વિશ્વાસીઓ છે, જો વિશ્વાસી
પાપ કરે તો એનો આનંદ ચાલી જાય છે. અને જગતમાં જો લોકો અત્યારે આનંદ શોધે છે, પણ દુઃખનું કારણ શું છે એ જો લોકો શોધવા જાય તો તરત જ આપણને ખબર પડે છે કે પાપને કારણે જગતના લોકો ઉપર દુઃખ અને રુદન અને આંસુ આવેલા છે. જે પડેથી આદમ અને હવાએ પાપ કર્યું એ જ પડેથી તેઓના માથે દુઃખ આવ્યું. આદમને કહેવામાં આવ્યું તું પરસેવો પાડીને રોટલી ખાશે. હવાને કહેવામાં આવ્યું તું બહુ દુઃખે બાળકને જળશે. પાપનું નિશ્ચય પરિણામ દુઃખ આવે છે. અને એને કારણે જ્યાં સુધી માણસના પાપ માફ ના થાય ત્યાં સુધી માણસને સાચો દિલાસો પ્રાપ્ત થઈ શકતો નથી. બીજા શબ્દોમાં આપણે કહીએ, પ્રભુ આપણી આ દુઃખદ હાલત જોઈને પરમેશ્વરે પોતાના બાલા પુત્ર, આપણે એમ કહીએ આપણો સ્વર્ગીય નહેમિયા પ્રભુ ઈસુને આ જગતમાં મોકલી આપ્યા. પ્રભુ ઈસુ શા માટે આવ્યા? દિલાસો આપવા માટે આવ્યા. યશાયાનું પુસ્તક એનો 61મો અધ્યાય. પ્રભુ ઈસુ પોતાના આવવાનો ઉદ્દેશ બહુ સાફ કરતા ત્યાં આ પ્રમાણે યશાયા તેના વિશે લખે છે. યશાયા 61મો અધ્યાય અને આપણે વાંચીએ છીએ ત્રીજી કલમ. યશાયા 61 અને 3 સાથે વાંચવાના છે. યશાયા 61:3 સિયોનમાં શોક કરનારાઓને રાતને બદલે શોક બદલે હર્ષ મૂકે. જે આસમાન બદલે સ્થિર રૂપે વસ્ત્ર આપવા સારું તેણે મને મોકલ્યો છે. જેથી તેના મહિમાને ધાર્મિકતાના વૃક્ષ યહોવાની રોપણી કહેવાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે કે જેઓ શોક કરનારાઓ છે તેઓને રાખને બદલે મુગટ. માણસો રાખમાં ક્યારે બેસતા ખબર છે? જ્યારે તેઓ બહુ શોકમાં હોય ત્યારે તેઓ તાટ પહેરીને રાખમાં બેસીને તેઓ પોતાનો શોક વ્યક્ત કરતા. પછી રાખના બદલે પ્રભુ શું આપે છે? મુગટ, સુશોભિત એવું જીવન આપે છે. શોકને બદલે હર્ષનું તેલ. આ હર્ષનું તેલ ક્યાં મળે છે? આનંદનું તેલ કોઈ દુકાનમાં મળે છે? આ કે ના? ના, આ તેલ ક્યાંય મળતું નથી. આ તેલ માત્ર પ્રભુ ઈસુ આપે છે. જેઓ શોક કરે છે તેઓને પ્રભુ હર્ષનું તેલ આપે છે. અને પછી આગળ વાંચીએ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્ર. પાપને કારણે આપણી તમામ માણસ જાતની આ હાલત થઈ ગઈ છે. જાણે રાતમાં બેઠેલા હોય, શોક કરતા હોય, ખિન્ન આત્મા હોય. એને કારણે જે સ્તુતિ આરાધના પરમેશ્વરની નીકળવી જોઈએ એ નીકળતી નથી. અને જીવન આનંદિત હોવું જોઈએ. પૈસો છે, તંદુરસ્તી છે, ઘરબાર છે, તો પણ જે સ્વર્ગીય સાચો આનંદ તે માણસોની પાસે નથી. એક વખત છાપવામાં આવેલું પ્રિન્સેસ લેડી ડાયના છે અને એના વિશે એવું લખેલું હતું, પ્રિન્સેસ ઓફ એવરીથિંગ બટ હેપીનેસ. હવે લેડી ડાયના પાસે શું નહોતું? એની પાસે રૂપ હતું, એની પાસે સ્થાન હતું, એની પાસે પૈસા હતા, એની પાસે જે જોઈએ બધું જ હતું, પણ એની પાસે આનંદ નહોતો. કારણ પાપને કારણે માણસની પાસે સ્વર્ગીય સાચો આનંદ મળતો કે હોતો નથી. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારે શું લઈને આવ્યા? ખિન્ન આત્માને દૂર કરીને આપણને સ્તુતિરૂપી વસ્ત્ર આપે. આપણો શોક દૂર કરીને આપણને હર્ષનું તેલ આપે. આ ખાસ ઉદ્દેશથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય નહેમિયા આ જગતમાં આવ્યા. આપણા પાપની શિક્ષા તેણે લીધી. એટલા માટે એના વિશે શું કહેવામાં આવે છે? યશાયા 53મો અધ્યાય. યશાયા 53મો અધ્યાય અને એની 4મી કલમ. યશાયા 53 અને એની 4મી કલમ આપણે એની સાથે વાંચવાના છે. હજી તેણે આપણો દર્દ માથે લીધા છે અને આપણે જો પીડ્યા છે, પણ આપણે તો તેને હણાવ્યો, દેહથી માર પામ્યો તથા પીડિત થયેલો માન્યો. ત્રીજી કલમ પણ, તે માણસોથી ધિક્કારાયેલો તથા રજાયેલો હતો, દુઃખી પુરુષ અને દર્દનો અનુભવ, જે જેને જોઈને આપણે મુખ કવડું ફેરવીએ એવો ધિક્કાર પામેલો હતો અને આપણે તેને દર્દ પૂછીએ.
આપણા દુઃખ, આપણા દર્દ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને માથે લીધા. પાપને કારણે આવેલો શોક અને દુઃખ એ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને શીલી લીધા. એ માટે કે જો આપણે એના મૂલ્યવાન રક્તથી ધોવાઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો આપણા જીવનમાં આવે, આપણા પાપ માફ થાય, તો આપણને સાચો સ્વર્ગીય દિલાસો પ્રાપ્ત થાય છે. શોકના બદલે હર્ષનું તેલ પ્રાપ્ત થાય છે. ખિન્ન આત્મા જતો રહે છે, એના બદલે સ્તુતિરૂપી વસ્ત્રથી આપણે પરમેશ્વર આપણને પહેરાવે છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા દુઃખ, આપણા દર્દ પોતાને માથે લીધા. નહેમ્યાના વિશે આપણે જાણીએ છીએ કે સુસાના મહેલમાં રહેતો હતો. એ સમયના જે પર્શિયન રાજાઓ તેઓ બહુ જ વૈભવમાં રહેતા હતા. અને આ જે આર્તાશહાસ્તા રાજા નહેમ્યાના સમયમાં હતો ત્યારે એ લગભગ 127 દેશો ઉપર રાજ કરતો હતો. એની પાસે પુષ્કળ વૈભવ અને જે એનું બધું મહેલ વગેરે આપણા કલ્પનાની બહાર છે. આવી વૈભવવાળી જગ્યામાંથી અધમ દશામાં પડેલા ઇઝરાયેલી લોકોને સહાય કરવા માટે નહેમ્યા એ બધું સુખ છોડીને તેઓની પાસે આવ્યું. વળી નહેમ્યાનું સ્થાન બહુ ઊંચું સ્થાન હતું. આપણે વાંચ્યું નહેમ્યાનું પુસ્તક 1 અધ્યાય અને એની 11મી કલમ. એ સરકારી કામ કરતો હતો અને સરકારી કયું કામ કરતો હતો તેના વિશે પણ આપણે વાંચીએ છીએ. કોઈ કહેશું નહેમ્યા શું કામ કરતો હતો? નહેમ્યા શું કામ કરતો હતો? છેલ્લા શબ્દો 11મી કલમના છેલ્લા શબ્દો, હું તો રાજાનો પાત્રવાહક. I was the king's cup bearer. કદાચ આપણને એમ થાય કે રાજાનો પાત્રવાહક એટલે કદાચ એને ખાવાનું હોય છે, આ વસ્તુ એવું છે. પણ એ સમયના જે પાત્રવાહક હતા તેઓ બહુ જ વિશ્વાસપાત્ર અને બહુ જ સન્માનિત વ્યક્તિઓ હતા. અને આ જે પાત્રવાહક હતો એ જ્યારે રાજાને એના દ્રાક્ષરસ પીવે ત્યારે સૌથી પહેલા આ જે પાત્રવાહક હોય તેને જે દ્રાક્ષરસ પીવાનો હોય એ પાત્રને રાજાની આગળ ધોવું પડતું હતું. પછી એમાં તે દ્રાક્ષરસ નાખતો હતો. પછી દ્રાક્ષરસ નાખ્યા પછી પોતાના જમણા હાથમાં એ જે પાત્ર હોય વાસણ તેને રાખે, પોતાના ડાબા હાથમાં થોડો દ્રાક્ષરસ તે લેતો અને રાજાની આગળ એને ચાખવો પડતો. રાજાની આગળ ચાખ્યા પછી જબરજસ્તી પકડીને પણ આંગળીના ટેરવાથી પકડીને બહુ જ સન્માનપૂર્વક તે રાજાને આપતો. એટલા માટે રાજાની આગળ ઊભા રહેવાનું કામ નહેમ્યાની પાસે હતું. જે તમામ અગત્યના નિર્ણયો લેવામાં આવતા છે બધા નહેમ્યા સાંભળતો. બહુ વિશ્વાસપાત્ર જે માણસ હોય એના જ હાથમાં રાજા આ કામ સોંપે. માટે નહેમ્યા અત્યંત ધનાઢ્ય છે, એમાં તો કોઈ સવાલ નથી. એનું જે રહેઠાણ એ પણ અત્યંત સરસ, પૂરેપૂરા સુખમાં. એણે કોઈ પણ પ્રકારે એવું કર્યું નહોતું જેને કારણે યરુશલેમના લોકમાં આ જે દુઃખ અને દર્દ હોય એને ઉઠાવવા પડે. પણ આ લોકની સહાય કરવા માટે, એમને દિલાસો આપવા માટે નહેમ્યા આ સર્વ સુખ છોડીને ત્યાં યરુશલેમમાં ત્યાં તે પહોંચે છે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ બાઇબલ અદ્ભુત એક આલ્બમ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિત્ર આપણે એમાં જોઈ શકીએ છીએ. માટે નહેમ્યા કેવી રીતે આજે સુખ છોડીને ત્યાં આવ્યો એ એક નાનું ચિત્ર. આપણો પ્રભુ ઈસુ કેવો વૈભવ છોડીને આ પૃથ્વી ઉપર જે દુઃખી જગત તેમાં આવ્યો એ આપણે એની થોડી કલ્પના કરી શકીએ છીએ. નહેમ્યાના વૈભવ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વૈભવની સાથે સરખાવતા કોઈ જ કક્ષામાં નથી. એટલો બધો રાજાધિરાજ, પ્રભુઓનો પ્રભુ, જેના ઘરમાં સોનાના રસ્તા છે, જે સોનાના સિંહાસન પર બિરાજે છે, જેની સેવા કરવા માટે લાખો લાખ હજારો હજાર દૂતો છે, જેના ઘરમાં કદી રાત નથી, કદી અંધારું નથી, કદી કોઈ માંદગી આવતી નથી, એવા સ્થાન નથી. આપણા દુઃખીઓને આપણા દુઃખમાંથી બહાર કાઢવા માટે, આપણને સાચો દિલાસો આપવા માટે આ સ્વર્ગીય નહેમ્યા આ પૃથ્વી પર આવ્યો. એણે આપણા દુઃખ અને દર્દ વેઠ્યા અને હવે જો વિશ્વાસથી આપણે આપણા પાપ કબૂલ કરીને પ્રભુ ઈસુના રક્તથી ધોવાઈએ છીએ તો આપણા દિલમાં સાચો દિલાસો પ્રાપ્ત થાય છે. સાચી શાંતિ આપણા હૃદયમાં વાસ કરે છે. યોહાનની સુવાર્તા એનો 14મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય અને તેની 27મી કલમ આપણે સાથે વાંચવાના.
યહાનની સુવાર્તા 14મો અધ્યાય અને તેની 27મી કલમ. મળ્યું યોહાન 14 અને 27. John 14:27 સાથે વાંચીએ. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીમાર પણ ન દો. પ્રભુ આપણને કહે છે, હું મારી શાંતિ તમને આપું છું. માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શાંતિ છે, તે આપણા હૃદયમાં નિવાસ કરવા આવે છે, ત્યારે આપણા હૃદયની જે વ્યાકુળતા, હૃદયમાં પાપને કારણે આવેલી બેચેની, એ સર્વ પ્રભુ લઈને પોતાની દિવ્ય શાંતિ, the great undisturbedness of God, દેવની અદ્ભુત શાંતિ આપણા હૃદય અને મનની સંભાળ રાખવાનું શરૂ કરે છે. અને ત્યારે આપણને એ સાચો દિલાસો, જે જગતની કોઈ વસ્તુ આપી શકતો નથી એવો દિલાસો, જગતની કોઈ વસ્તુ, કોઈ દુઃખ એ દિલાસો દૂર કરી શકતા નથી એવો અદ્ભુત દિલાસો પાપોની માફી મળતાની સાથે આપણને પ્રાપ્ત થાય છે. પણ જ્યારે ઇઝરાયેલ પુત્રો બંદીવાસમાંથી છૂટીને ત્યાં આવ્યા, ત્યારે તેઓ ખરેખર આબાદ અને શાંતિમાં જીવવા જોઈતા હતા. યરૂશાલેમના નામનો અર્થ જ થાય છે, કોઈને ખબર છે યરૂશાલેમના નામનો અર્થ? જેરુસલેમ, સાલેમ એટલે શાંતિ, જેરુ એટલે શહેર, શાંતિનું શહેર. પણ શાંતિના શહેરમાં શાંતિ હતી ખરી? ના. આપણે ત્રીજી કલમમાં શું વાંચ્યું? નહેમ્યાનું પુસ્તક, એનો 1લો અધ્યાય અને તેની ત્રીજી કલમ. આપણે એને સાથે વાંચીએ. ફરી એક વાર નહેમ્યા 1 અને 3. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાં તેઓ ત્યાં પ્રાર્થના શીખતા રહેલા છે, તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરૂશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવ્યો છે અને તેના દરવાજા તોડી નાખવામાં આવેલા છે. શાંતિના નગરમાં છુટકારો પામેલા લોકે શાંતિમાં હોવું જોઈએ, આબાદાનીમાં રહેવા જોઈએ, પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત જ હતી. તેઓ મહાસંકટમાં અને અધમ દશામાં પડેલા હતા. એમની પાસે જે શાંતિનો અનુભવ હોવો જોઈએ તે અનુભવ હોતો નહીં. જો એ લોકોની પાસે કેવું સંકટ હતું, 9મા અધ્યાયમાં આવો, એ જ નહેમ્યા 9મો અધ્યાય. નહેમ્યા 9મો અધ્યાય અને 37 અને 38મી કલમ. નહેમ્યા 9, 37 અને 38. આપણે એને વારાફરતી વાંચીએ. અમારા પાપોને લીધે જે રાજાઓ તે અમારા ઉપર ઠરાવ્યા છે, તેઓને તે દેશમાંથી બહુ ઉપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા કણ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે. આ પ્રમાણે અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ. છત્રીસમી કલમમાં કહે છે, જે દેશ તે અમારા પૂર્વજોને આપ્યો હતો કે તેનું ફળ તથા તેની ઉત્તમ ઉપજ તેઓ ખાય, તે દેશમાં અમે આજે દાસ છીએ. જ્યાં તેઓએ આઝાદી અનુભવવાની હતી, એના બદલે ગુલામીમાં હતા. એ લોકો મહેનત કરીને અનાજ ઉગાવે અને એનો ફાયદો જે વિદેશી રાજાઓ તે લઈ લેતા. અને વિદેશી રાજાઓને મન થાય તેમ તેમના શરીરોને, તેમના જાનવરોને તેઓ વાપરતા હતા અને તેઓ મહાસંકટમાં આવી પડેલા હતા. છુટકારો પામેલા તો લોકો ખરા, પરંતુ એ લોકો આબાદીથી જીવન જીવી શકતા નહોતા. અને એટલા માટે આપણે એમ કહીએ કે તે વખતના ઇઝરાયેલીઓ દુઃખમાં અને નિરાશામાં હતા. એટલી બધી વાર તારણ પામ્યા પછી પણ આપણે જુવાનો યુવતીઓ ખ્રિસ્તી જીવનનો સુખાનુભવ કરી શકતા નથી. ખ્રિસ્તી જીવનમાં આપણને જાણે કોઈ જ રસ નથી. ખ્રિસ્તી જીવનમાં આપણને આનંદ પણ દેખાતો નથી, કંટાળો આવે છે. અને આનંદ નથી, શાંતિ નથી, વિજયી જીવન નથી, હારેલા, કંટાળેલા અને શત્રુના હાથથી દબાવેલા એવું જીવન આપણે જીવતા રહીએ છીએ. અને આ વાત જ્યારે નહેમ્યાએ સાંભળી ત્યારે એને એનું કેવું રિએક્શન આવ્યું? નહેમ્યાનું પુસ્તક એનો 1લો અધ્યાય, નહેમ્યાનું પુસ્તક
એનો પહેલો અધ્યાય અને એની ચોથી કલમ, નહેમિયા 1 અને 4. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો અને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. બીજા એક તર્જમામાં કહે છે, જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસી પડ્યો અને પછી રડવા લાગ્યો. કેમ? કારણ કે ઈશ્વરના છોડાવેલા લોક, જેમને માટે ઈશ્વરે આટલી બધી ભારે કિંમત ચૂકવી, એમની આવી દુર્દશા, આટલી બધી અશાંતિમાં રહે, આવા સંકટમાં રહે, આવા હારેલા જીવન જીવે, આવા ઉજ્જળ જીવન જીવે, એ જોઈને નહેમિયા એની આંખમાંથી આંસુ વહેવા લાગે અને ત્યાં તે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. ત્યાં આપણે વાંચીએ છીએ, 2 મહિનાથી આકાશના દેવની આગળ મેં ઉપવાસ અને પ્રાર્થના કરી. ઈશ્વરે માસ કઈ કલમ છે એ કહે છે? પહેલી 20મા વર્ષના કિસ્લેવ માસમાં, બરાબર, કિસ્લેવ માસ એટલે લગભગ ડિસેમ્બરમાં આ ખબર તેણે સાંભળી અને પછી જ્યારે રાજાની આગળ તેની વિનંતી રજૂ કરે છે ત્યારે એપ્રિલ માસ 4 મહિના સુધી રાત અને દિવસ એના હૃદયનો એક જ બોજ, હું કઈ રીતે આ દુઃખમાં પડેલા મારા લોકને દિલાસાનું કારણ થાઉં, કઈ રીતે અપમાનજનક જીવન જીવનારાઓને હું ફરી એકવાર સન્માનિત પરિસ્થિતિમાં લાવું, અસુરક્ષિત એવા લોકોને કઈ રીતે ફરી હું સુરક્ષામાં લાવું, ઉજ્જળ થઈ ગયેલા એમના જીવનો શાંતિ રહિત, આનંદ રહિત, પ્રેમ રહિત, વિશ્વાસ રહિત એમના જીવનોને કઈ રીતે ફરી એકવાર હું સમૃદ્ધ કરું, એ જ બોજ નહેમિયાના હૃદયમાં હતો. એ બોજ યરૂશાલેમના રહેવાસીઓના હૃદયમાં નહોતો. જો યરૂશાલેમના રહેવાસીઓની અંદર એ બોજ હોત તો તેઓ તો ક્યારનો કોટ બાંધ્યો હોત, પણ એ લોકો એ જીવનથી ટેવાઈ ગયા. આનાથી સારું જીવન હોઈ શકે છે, ભલે કોટ તૂટેલો તો તૂટેલો, દરવાજા બાળી નાખેલા તો બાળી નાખેલા, લોકો અમારું ખાઈ જાય તો ભલે ખાઈ જાય, અમે ગરીબ તો ભલે ગરીબ રહ્યા, અશાંતિમાં તો ભલે અશાંતિમાં રહ્યા, સંકટમાં તો ભલે સંકટમાં રહ્યા, એ જીવનથી તેઓ ટેવાઈ ગયા હતા. તો યાદ હોય તો ભાઈ જોની દાસે એક દાખલો આપેલો. એક જગ્યાએ તેઓ રહેવા ગયા હતા, ત્યાં જે સિંકમાં પગ હતા ને એ ઉપરથી નળ બગડી ગયેલું, એટલા માટે એમને ટેવ પડી ગઈ હતી નીચે જે પેલો પગ હોય ને પાણી એને ચાલુ કરે એટલે ઉપર નળમાંથી પાણી, અને પછી ઉપરથી નળ બંધ ન કરતા પાછું નીચેથી નળ બંધ કરતા. લગભગ 6-7 મહિના સુધી એમ જ ચાલ્યું. એને કારણે બીજા કોઈના ઘરે જાય ત્યારે શું થવા લાગ્યું, ઉપરનો નળ ના ચાલુ કરે, નીચેના પગથી ચાલુ થાય છે. તો એવા જીવનથી ટેવાઈ ગયા. માટે કેટલી બધી વાર વિશ્વાસી પણ આત્મિક રીતે દરિદ્રી જીવનથી ટેવાઈ જાય છે, શાંતિ રહિતના જીવનથી ટેવાઈ જાય છે, હારેલા જીવનથી ટેવાઈ જાય છે, આનંદ વગરના જીવનથી ટેવાઈ જાય છે, હારેલા જીવનથી ટેવાઈ જાય છે. અને એટલા માટે એમને આ જીવનમાંથી હું કંઈક ઉચ્ચ જીવનમાં આવું, આત્મિક ઊંચી દશામાં આવું, એ એમને જરાય ચિંતા હોતી. પણ જે વૈભવમાં રહે છે એ પોતાના લોકને આવી સ્થિતિમાં જોઈ શકતો નથી. આપણો પ્રભુ ઈસુ જે વૈભવમાં રહે છે એ વૈભવી પ્રભુ જ્યારે આપણે હારેલું, અશાંત, આનંદ વગરનું અને ઉજ્જળ જીવન, કોઈને આપણે સ્વાર્થ આપીને પ્રભુ પાસે લાવી શકતા નથી, એ ઉજ્જળ જીવન જ્યારે પ્રભુ જુએ છે ત્યારે આપણા પ્રભુને બહુ જ દુઃખ થાય છે. અને જેમ નહેમિયા સૌથી પહેલા બેસીને રડ્યો અને તેણે તેમને માટે પ્રાર્થના કરી. આપણો પ્રભુ ઈસુ આપણો સ્વર્ગીય મધ્યસ્થ છે. જો એ આપણે માટે મધ્યસ્થી કરે છે. એબ્રીઓનો પત્ર એનો 7મો અધ્યાય, એબ્રીઓનો પત્ર અને એનો 7મો અધ્યાય અને તેની 25મી કલમ, Hebrews 7:25, એબ્રી 7 અને 25. સાથે વાંચીએ એબ્રીઓનો પત્ર 7મો અધ્યાય 25મી કલમ. માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે લાવવા એ સમર્થ છે. તેઓની સારું મધ્યસ્થતા કરવા સદાકાળ જીવતો રહે છે. આપણો સ્વર્ગીય પ્રભુ યાજક
સદૈવ આપણે સારું મધ્યસ્થી કરે છે. જૂના કરારમાં પણ જે પ્રમુખ યાજક હતા એ પ્રમુખ યાજકના છાતી ઉપર પૂરપત્ર રહેતો અને એ પૂરપત્ર પર બ્રેસ્ટ પ્લેટ પર 12 પથ્થર લગાડેલા, દરેક લાઈનમાં 3 પથ્થર, અને એમાં 12 ઇસ્રાએલ કે યાકૂબના 12 સંતાનોના નામ હતા. અને જ્યારે પણ તે પ્રભુની હજુરમાં જાય ત્યારે એની છાતી ઉપર આ 12 નામ લઈને તે જતો. એટલું જ નહીં, એના બંને ખભા ઉપર સ્કંદ પટ્ટીઓ જે હતી એમાં પણ એક બાજુ 6, બીજી બાજુ 6, એ રીતે 12 ઇસ્રાએલના 12 પુત્રોના નામ લઈને તે પ્રભુની હજુરમાં જતો. સદૈવ તેમને સારું તે મધ્યસ્થી કરતો. આપણો પ્રભુ ઈસુ આપણો સ્વર્ગીય પ્રમુખ યાજક છે. આપણે દુર્દશામાંથી આપણને ઉગારવાને માટે તે આપણે માટે મધ્યસ્થી કર્યા કરે છે. અને એટલા માટે જ્યારે નેહેમ્યા આવ્યો ત્યારે એને શું કહ્યું? નેહેમ્યાનું પુસ્તક તેનો બીજો અધ્યાય. નેહેમ્યા એનો બીજો અધ્યાય અને 17મી કલમ. નેહેમ્યા 2 અને 17 સાથે વાંચીએ. પછી મેં તેઓને કહ્યું કે આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો. યરૂશાલેમ ઉજ્જવળ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ કર્યા છે. ચાલો આપણે યરૂશાલેમનો કોડ બાંધીએ, જેથી આપણે નેતા પાત્ર ના થઈએ. કમ લેટ અસ બિલ્ડ. પ્રભુ આપણને બોલાવે છે, આવો મારા સહધર્મીઓ, ખાઓ. હું તમારું હિત કરવા માટે આવ્યો છું. હું તમને દિલાસો આપવા માટે આવ્યો છું. હું તમારા જીવનને ફરી બાંધવા માટે આવ્યો છું. નિરાશામાંથી ઉગારવા નહીં. તમારી શાંતિ, આનંદ જે ચાલ્યા ગયા છે ફરી તમને પાછા પ્રાપ્ત થાય. તમારા હારેલું જીવન ફરી તમને વિજય પ્રાપ્ત થાય, ફળવંત જીવન પ્રાપ્ત થાય. માટે ચાલો મારી સાથે કોઓપરેટ કરો. હું તમારી મદદ કરવા માટે આવેલો છું. એવો પ્રયત્ન કરો. આ નેહેમ્યા મારફતે એણે કહ્યું, ચાલો આપણે બાંધી. કમ લેટ અસ બિલ્ડ. આપણે આવી દશામાં પડી રહીએ એ શું શોભે છે? આપણને છોડાવનાર આવો મહાન પ્રભુ, એનું નામ આપણી ઉપર છે. આખી દુનિયાના બધા લોકો કહે છે આ તો ઈશ્વરના પસંદ કરેલા લોકો, પણ એમની હાલત તો જુઓ. અને એટલા માટે ઇઝરાયલ પુત્રો જ્યાં ગયા પ્રભુની આજ્ઞા તોડવાને કારણે તેઓ નિંદા પાત્ર થયા. ઓહો, તમે તો પ્રભુના લોકો ને, તમારી કેવી દુર્દશા જુઓ. તો તમારું મંદિર ક્યાં છે? કયા દેશમાં તમે છો? થોડા સમય પહેલા અમે એક યહૂદી કુટુંબને મળવા ગયા હતા, અને યહૂદી કુટુંબને વાત કરતા કહી, મિસ્ટર જેકબ, તમને ખબર છે તમે ઇન્ડિયામાં કેમ છો? તમારો દેશ તો ઇઝરાયલ, અહીંયા કેમ છો? ઇસ્રાયેલ પુત્રોએ પાપ કર્યું છે એને કારણે વચનમાં લખ્યું છે, હું દુનિયાના બધા દેશોમાં તમને વિખેરી નાખીશ. અને તમને પાપ કર્યાના લીધે વિખેરાયેલા છો માટે તમે ભારતમાં છો. પણ જો પસ્તાવો કરીને પ્રભુ ઈસુ તરફ વળશો તો પ્રભુ ફરી એકવાર તમને ન કેવળ યરૂશાલેમમાં પણ જે ખરેખર જીવન તે તમને આપશે. એટલા માટે તમે કુટુંબ માટે પણ પ્રાર્થના કરી લે. એમનું નામ મિસ્ટર જેકબ અને એમની વાઈફનું નામ લોરા છે. અને એક બીજો વાઈફનો ભાઈ એનું નામ બચાલિયલ. અને તેઓએ બહુ ધ્યાનથી સુવાર્તા સાંભળી. અને એ લોકો એમ કહેતા હતા, શું આ વચન સમજવાનો અમારો હક નથી? અમારા જે રાબીઓ અમને એમ કહે છે કે ના, હેબ્રી ભાષામાં જ પ્રાર્થના કરવાની, એ જ ભાષા વચનદાર છે. અમે કોઈ ઈશ્વર ખાલી હેબ્રી ભાષા સમજે છે? ઈશ્વર તો ગુજરાતી સમજે છે ને ઇંગ્લિશ પણ સમજે છે, પરંતુ બિચારા દુઃખી હતા. એટલા માટે પ્રભુ એના લોક, ભલે આ તો પૃથ્વી પરના પસંદ કરેલા લોક, પણ પ્રભુ ઈસુના લોહીથી ખરીદાયેલા લોક એ પણ પસંદ કરેલા લોક છે. જો પિતર શું કહે છે એમના વિશે? પહેલું પિતર એનો બીજો અધ્યાય. આ વાતો આપણે જાણીએ છીએ, પણ ફરી એકવાર પોતાને યાદ દેવાઈએ છીએ. પહેલું પિતર એનો બીજો અધ્યાય અને તેની 9મી કલમ. પહેલું પિતર 2 અને 9 સાથે વાંચીએ. પણ તમે તો તમે તો પસંદ કરેલી જાતિ છો, રાજમાન્ય યાજક વર્ગ છો, પ્રભુના લોક છો, મામૂલી લોક નથી. એટલા માટે પ્રભુ જગતના લોકોના જીવન કરતા વિશ્વાસીઓનું જીવન ઊંચી કક્ષાનું હોવું જ જોઈએ. જગતના લોકો પાસે શાંતિ નથી,
એવી જો વિશ્વાસીઓની દશા હોય, જગતના લોકો પાસે આનંદ નથી, એવી જો આપણી દશા હોય, જગતના લોકો પાપથી હારી જાય, એવા જો આપણે પણ પાપથી હારી જઈએ તો આપણામાં ને એમનામાં ફરક શું? એટલા માટે પ્રભુ ચાહતા હતા, આ નહેમિયા ચાહતો હતો, મારા લોક ફરી એકવાર આ દુર્દશામાંથી બહાર નીકળે. માટે 4 મહિના સુધી કેટલી બધી વાર ઉપવાસ સાથે, આંસુઓ સાથે એણે એના લોકને માટે પ્રાર્થના કરી. અને એ જે પ્રાર્થના નહેમિયાએ કરી એ પણ બહુ જ સરસ પ્રાર્થના. સૌથી પહેલા પ્રાર્થનામાં તે પ્રભુની સ્તુતિ કરે છે. જો આપણે પ્રાર્થનામાં ટોનિક જોઈતું હોય તો સૌથી પહેલા પ્રભુની સ્તુતિ આપણે કરવી જોઈએ. જેમ જેમ પ્રભુની સ્તુતિ કરીશું, પહેલા કંઈ પણ માંગણી કરીએ તે પહેલા પ્રભુની સ્તુતિ આરાધનામાં પૂરો સમય વિતાવે. પ્યોર વર્ષ, કોઈ પણ માંગણી નહીં, પણ પ્રભુ તમે જે છો એના લીધે પ્રભુનું ભજન કરીએ તો આપણને પ્રાર્થના કરવામાં વધારે મોકળાશ મળશે. પછી બીજું, નહેમિયા આપણે પહેલા અધ્યાયમાં વાંચી ગયા, એણે પોતાના પાપ કબૂલ કર્યા. માટે આપણે પણ જ્યારે પ્રાર્થનામાં પ્રભુની પાસે આવીએ ત્યારે આપણા પાપ કબૂલ કરતા શરમાવું નહીં. જે કોઈ પોતાના પાપ કે ઉલ્લંઘન છુપાવે છે એની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. માટે નીતિવચન 28:13 પાપને કબૂલ કરવામાં શરમાવું નહીં. મેં શું પાપ કર્યું? ગઈકાલે આપણે સાંભળતા હતા ને પ્રાર્થના નથી, પ્રભુ કોઈ પાપ કર્યું હોય તો માફ કરજો. એમ નહીં, પ્રભુ અહીંયા હું ચૂક્યો છું, અહીંયા હું ચૂક્યો છું. એ આપણે ક્યારે જોઈ શકીશું? જ્યારે વચનમાં આપણે વચનની આરસીમાં પોતાને જોઈશું તો ખબર પડશે. પવિત્ર આત્માના અંકુશમાં રહેતા રહીશું તો ખબર પડશે. નાના બાળકો હોય છે એટલે એમના પેન્ટ બગાડે પણ એમને ખબર પડતી નથી, પણ જ્યારે મોટા થાય છે ત્યારે એમને માન. એ જ રીતે આત્મિક રીતે જેઓ બાલ્ય અવસ્થામાં હોય છે, પાપ કરીને એમને ખબર પડતી નથી, પણ જ્યારે જેમ જેમ મેચ્યોર થાય છે તેમ તેમ અમે પ્રભુની ઈચ્છાને વિરુદ્ધ કર્યું કે પ્રભુની ઈચ્છાની બહાર ગયું, તરત રક્ષાને કબૂલ કરવું. અને ત્રીજું, પ્રભુ ડેફિનેટ એને પ્રાર્થના કરી, પ્રભુ આજે આ માણસની કૃપા મારા પર થાય એવું કરજો. માટે ડેફિનેટ પ્રાર્થના આપણે પ્રભુની આગળ કરી. પ્રભુને બધું ગોળ સમજાવવાની જરૂર નથી. આપણી માંગણીઓ આપણે માંગીએ ત્યારે પહેલા પ્રભુ જાણે છે. માટે આપણે સીધા સાદા શબ્દોમાં, પ્રભુ મારા મનમાં આવા વિચારો છે, પ્રભુ મારે આવું કરવું છે, તો પ્રભુ તમારી ઈચ્છા મારે પૂરી કરવી છે, મને કૃપા આપો. સીધા સાદા શબ્દોમાં જ્યારે આપણે પ્રભુ સાથે વાતચીત કરીએ છીએ એ પ્રાર્થના પ્રભુ સાંભળે છે. મેં સારો માણસ હતો તેની પ્રાર્થના પ્રભુએ કેમ જડ ના સાંભળી? 4 મહિના સુધી પ્રભુએ જવાબ ના આપ્યો. કેટલીક વાર પ્રભુ તરત જવાબ આપે છે, કેટલીક વાર પ્રભુ આપણને રાહ જુઓ કહે છે, અને કેટલીક વાર પ્રભુ નામાં પણ જવાબ આપે. સિનિયરમાં આપણે શીખ્યા હતા લઈએ છીએ, આજે ક્રોસ રોડ પર લાલ બત્તી, પછી પીળી, પછી લીલી. એ જ રીતે પ્રભુ આપણને કહે છે સૌથી પહેલા ધોવો અને પછી વિચારો અને પછી આગળ વધો. એ રીતે વચન વાંચવા માટે આપણે ધોબી, કદાચ કોઈ પાપ હોય તેને કારણે આપણી પ્રાર્થનાઓ કેટલી વાર સંભળાતી નથી, એને કબૂલ કરીને છોડી દેવાથી આપણી પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે અને પ્રત્યુત્તર આપે છે. શા માટે પ્રભુ પ્રાર્થના સાંભળે છે? આપણો આનંદ વધે એટલા માટે. અને એટલા માટે આપણે પાપ કબૂલ કરીને પ્રાર્થના જ્યારે કરીએ છીએ, અવરોધ દૂર થઈ જાય છે, આપણી પ્રાર્થના માટે માર્ગ મોકળો થાય છે. અને કેટલીક વાર આપણે પ્રાર્થના પ્રભુ એના સમયે યોગ્ય રીતે પ્રભુ આપણને જવાબ આપે છે. માટે નિરાશ થવું નહીં અને પ્રાર્થના કરવાનું છોડી દેવું નહીં. જ્યોર્જ મુલર વિશે આપણે એક વાર મેં વાંચ્યું હતું કે એમણે કોઈ એક જળના તારણને માટે એમણે 70 વર્ષ પ્રાર્થના કરી. રોજ 70 વર્ષ સુધી એક માણસને માટે પ્રાર્થના કરવી કેવી ધીરજ. અને કહેવામાં આવે છે એ જ્યોર્જ મુલર જ્યારે ગુજરી ગયા ત્યારે એમના ફ્યુનરલમાં આ માણસ તારણ. માટે આપણને પ્રાર્થનાનો જવાબ કદાચ સરકાર ના મળે તો નિરાશ થવું નહીં, પ્રાર્થના કર્યા કરીએ. યોગ્ય સમયે જો પ્રભુની ઈચ્છામાં તે છે તો પ્રભુ અવશ્ય આપણને જવાબ આપશે જ આપશે. પણ આજે વાત ખાસ આપણે જોવા માંગીએ છીએ કે શીખવા માંગીએ છીએ નહેમિયા એમની દુર્દશામાંથી એમને ઉગારવા ચાહતો. એ જ આપણા પ્રભુનો બોજ આપણા પ્રત્યેકને માટે છે. માટે જો હું જાણું છું મારી આત્મિક સ્થિતિ કંગાળ સ્થિતિ છે, હું કોઈને સુવાર્તા આપી શકતો નથી, હું સ્તુતિને માટે ખોલી શકતો નથી, હું શૈતાન પર, પાપ અને પરીક્ષણ પર
જય પામી શકતો નથી. આનંદ અને શાંતિ વગરનું જીવન જીવું છું, ઉજ્જવળ જીવન જીવું છું. તો આપણી આ દુર્દશામાંથી ઉગારવાને માટે આપણું સ્વર્ગીય નહેમ્યા આપણને બોલાવે છે. હવે દિવાલો કોટ શું બતાવે છે, દરવાજા શું બતાવે છે, એ બહુ લાંબી વાત છે. કદાચ હમણાં નહીં, ભવિષ્યમાં આપણે એને જોઈશું કે કેવી રીતે એ સર્વ આપણા આત્મિક જીવનના ઊંડી એવી બાબતો પણ દર્શાવે છે. તો પ્રભુ એવી કૃપા કરે કે જેમ નહેમ્યાએ ઇસ્રાયેલ પુત્રોને ઉગાર્યા, એમને ફરી એકવાર લગભગ 4 કિલોમીટર લાંબો કોટ હતો. 4 કિલોમીટર કેટલા દિવસમાં પૂરો કર્યો? 52 દિવસમાં 4 કિલોમીટર લાંબો કોટ બાંધવો કે સહેલું કામ નથી. પરંતુ મન હતું, કમર બાંધેલી હતી, એટલા માટે તું એ કામ પૂરું કરી શકે. પ્રભુ આપણને કૃપા આપે કે આપણું જીવન પણ ફરી એકવાર સન્માનિત થઈ જાય. પ્રાર્થના.